પણ કદાચ તમે વિચાર કરો, મારે જો થોડીક ફરમાઈશ આવી ગઈ છે કે અવાજ લઈ લેજો, લઈ લઉં, પણ પહેલો અવાજ નરેન્દ્ર મોદી સાહેબ, બરાબર, એક પ્રેમથી બધા ભારત માતા કી જય બોલવાની. કદાચ તમે વિચાર કરો નરેન્દ્ર મોદી સાહેબ ધનશેર ગામમાં આવ્યા હોય તો ભારત માતા કી, भारत माता की, अंबे मात की. भाइयों बहनों, भाइयों बहनों, आज मैं धनशेर गांव में आया. भाइयों बहनों, भाइयों बहनों, मैं गणेश जी के मंदिर के अंदर गया. भाइयों बहनों, मैं जब पैर छू रहा था मैंने सोचा साला चूहा कहाँ से आ गया. तभी पता चला भाइयों बहनों ये मूर्ति है चूहा की. भाइयों बहनों, आज धनशेर गांव में आया, मजा आ गया. भाइयों बहनों, इतना खाना खाया, पूरी शाक दाल भात, इतना खाना खाया, भात हमने इतना खाया. भाइयों बहनों, अभी कल पता चलेगा खुशबू गुजरात की. આવી જાહેરાત હોય. આ તો હવે જાહેરાત થોડીક સુધરી, પણ તમારી ફરમાઈશ છે ને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં એક જ વસ્તુ હાલે, હંસાબેન ભરતભાઈ પરમાર માવડી ફાયર બ્રિગેડ સાવેણા વાલા, અને એ તો કઈ છે જ નહીં. वो हमारे फैमिली में हमारा लड़का पीता है, वो शराब नहीं, वो दारू पीता है. नंदा बहन, अड्डा बंद करोगे तो कहाँ जाएगा पीने को. પણ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ કેવું જબરજસ્ત હાલે. હે ભાઈ તમે શું છે બે જણ ઘડીક બેજો બેજો બેજો. તમે નહીં ભગત, તમે ઉભા રહ્યો. તમે નહીં ઉભા રહ્યો, તમને બજેટ કોણ દે? ઓલા બધા બે જાઓ ભાઈ, બે તો ગોઠવાઈ જાઓ થોડાક થોડાક, આમ જો મજા આવશે. હા નહીં નહીં, એ ટેબલ ઉપર બે આમ બે જાઓ. બાકી હમણાં ઊભા થવાનું કેવું તો નકર દીવ બાજુ વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો, દીવ બાજુ, અને સામે બધાય દારૂડિયાને ભેગા કર્યા. અને વ્યસન મુક્તિ વાળા સાહેબ એક પાણીની ડોલ લીધી અને એક દારૂની લીધી, અને સામે ગધેડાને ઊભો રાખ્યો. તે ગધેડો પાણીની ડોલ આખી પી ગયો, દારૂ હું જોયું જ નહીં. તો વ્યસન મુક્તિ વાળા સાહેબ ઊભો છે, વાહ બોલો દારૂડિયાઓ, આમાંથી તમને શું શીખવા મળ્યું? ચાર પેક મારે ઊભો છો. એ કે સાહેબ દારૂ ન પીવાય, ગધેડા હોય. એ કે આને કેમ સમજાવવા? સાહેબ કે સહેલી ટ્રાય લઈ લો, નકર પછી આપણે નીકળવી. કે પાછી પાણીની ડોલ લીધી ને દારૂની લીધી, નાનું જીવડું લીધું. જીવડું પાણીની ડોલમાં નાખ્યું ને તરતું તરતું બહાર ગયું, ઉડી ગયું, બચી ગયું. જીવડું દારૂની ડોલમાં નાખ્યું ને જીવડું ફેલ થઈ ગયું. પાછા વ્યસન મુક્તિ વાળા ઉભા છે. વાહ બોલો દારૂડિયાઓ, આમાંથી તમને શું શીખવા મળ્યું? ચાય સુધી પી ગયેલું બોજો. એ કે સાહેબ દારૂ પીવાથી પેટના બધા જીવડા મરી જાય, ઓલા 4 પેક મારીને પી ગયા. કે અહીંયા કોઈ સંજોગોમાં આપણો મેળ પડે છે એમ નહીં. અને તમને શું લાગે એમાં કલાકારની જિંદગી સુખી? હા સાહેબ, 65% સુખી, 65% બહુ સુખી. તમે આપો તો 65% સુખી. બાકી લગભગ તમે બધા ઘરે જાઓ ને, તમારા ફેમિલી વાતાવરણ હોય. ઘરે જાઓ એટલે પતિ પત્ની બેહો, એકબીજાને પૂછો આવતી દિવાળી આપણે ક્યાં ફરવા જવું, બા દાદાનો કોઈનો ફોન આવ્યો તો કે નહીં, દેહમાંથી કાંઈ ખબર અંતર છે, કોઈનો ફોન બનાવ્યો નથી ને કંઈ. આવા તમે ખબર અંતર પતિ પત્ની બધા હારે બે એકો છોકરાને રમાડી શકો. અમારા કલાકારને લગભગ આ જિંદગી નથી. નકરા રાતે હાઈવે ઉપર ખટારા જોવાનું હોય. કોનો કે પ્લીઝ મેરા ભારત મહાન, સમજ્યા? એટલે એક જ. અને બધી આવા સાહેબ પ્રોગ્રામ નથી હોતા. તમારો પ્રોગ્રામ બહુ સારો છે, અમને મજા આવી. હે નકર એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, બરાબર, ભરૂચમાં, અને પ્રોગ્રામ પત્યો. મેં પાર્ટીને કીધું, મેં ભાઈ આરામની વ્યવસ્થા ક્યાં છે? મને કે મિલનભાઈ મુંજાવમાં આપણે ભરૂચ હાઈવે ટચ ફાર્મ છે, જઈને આરામ કરો, હોઈ જાઓ. જાઓ તમે દર્શનભાઈ અમે બધા હતા, બેનજોવાળાને બધા, અમે બરમુડો પહેરીને હોઈ ગયા. તે હવારમાં નીંદર વહેલી ઉડી ગઈ, સમજ્યા? ઊંઘ પૂરી થઈ ગઈ. તમે બાલ્કની ઊભા હતા, તે 20-25 જણા નીકળ્યા. શાંતિ રાખો, નકર મારો ખોબો ઉપડી જાય. તમે ફાર્મના માલિકને ફોન કર્યો, ભાઈ આ 20-25 જણા હાયલા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ ભરૂચના ટોપ બધા કેમિકલ વાળા છે, ઇન્ડસ્ટ્રીયલ છે, બિલ્ડરો છે, અમુક બાંધકામનું કરે, અને બધી રૂપિયાવાળી પાર્ટી છે, રોજ સવારે વોકિંગ ઉપર જાય. મેં હાલો દર્શનભાઈ આપણે બરમુડો પહેર્યો, આપણે વોકિંગ ઉપર જાય, તમે નીકળ્યા. કેમ છું? કાલનું ધનશેરનું પેમેન્ટ આવી ગયું, આવો કમ્પ્લીટ હો. બોલા પાર્ટી સથરો, મજા આવી ગઈ. આપણે જમ્યા નહોતા પણ છેલ્લે એમ કહેતા હતા પંજાબી ખવડાવશું. મજા આવી, ખરેખર આનંદ આવ્યો. પૈસા બહુ ઉડ્યા, પણ કોઈક ફાટલી નોટું ઉડાડી ગયો તો અમુક તો
ઘણી શેક કરી ભલા માણા એક નોટ તો એવી ઉડાડી આપણે જો ગાંધી બાપુનું મગજનું ઓપરેશન કરાવ્યું છે હા એવી નોટો ભલા માણા ઉડાડી મને મજા આવી ગઈ પ્રોગ્રામમાં ખરેખર આનંદ આવ્યો તે વાતુમાં અમે 25 કિલોમીટર આવેલા મેં તો એલા ઉભા રહ્યો મેં તો વોકિંગ હોય પણ આ કદાચ 2 કિલોમીટરનું 3 કિલોમીટરનું વોકિંગ હોય સવારમાં મોર્નિંગમાં આ 25 કિલોમીટરનું વોકિંગ થોડું હોય મેં ભાઈ તમે વોકિંગ ઉપર જાઓ છો મને કે અમે તો અંબાજી હાલીને જ આવી છે મને કે હાલો હાલો મેં તમે જાઓ અને સાહેબ આમ તો એટલા ઠાક્યા હતા અમે કે અહીં પાનનો ગલોય ખુલ્લો ને નકરે પાણીની બોટલ પીવી અમે ગાંઠિયાને લારી વાળો તમે જય દર્શનભાઈ હાલો આપણે ગાંઠિયા ખાવી તમે તો આમ જો 100 જણા છે એક કામ કર 500 ગ્રામ વણેલ ગાંઠિયા દે અને 500 ગ્રામ સોલ્ટેડ ચીપ સાહેબ આ નંબર ઉપર ખાવા બેઠા ચા અમે ભિખારી આવ્યો જાને 100 ગ્રામ ટેબલ ખાતો બિચારો ભિખારી ખાવા બેસી ગયો અમે બેસી ગયા ખાઈને ઓટકાર ખાઈને ઊભો થયો ભિખારી ઊભો થયો ઓયા બિલ દેવાઈ જાય તઈ ખબર પડી કે લે આપણે તો બરમુડા પીરે પાકીટ તો ઘરે રહી તે ભિખારી આમ જોઈ નથી હવે આબરૂ જાય અને ભિખારી આમ તો તાજો બદલી થઈને આવેલો ડુમસ બાજુનો હતો મને કે હું જાય હું ગયા તમે કે દી અહીંયા આવો તે અમારું બિલ ભિખારીએ સૂચ્યું બોલો પાકીટમાંથી બધી કંકોવાળી નોટો કાઢી 10 ને 20 ને સીલર ને બધું મેં ભિખારીને કીધું મેં ભાઈ મેં એવા માણા નથી તારા પૈસા ખાવું તારા પૈસા ખાવાનો મારો સેજે ઈરાદો નતો ભાઈ અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફામ અહીંથી 25 કિલોમીટર આગું છે એક કામ કર રિક્ષા કર લે મને કે મિલનભાઈ ગાંઠિયા ઠીક હતા હવે રિક્ષા રેવાઈ ગયો મેં ભાઈ અમે કલાકાર છે મને કે ભિખારીને પૈસા ગાંઠિયા ખાઈ કલાકાર જ હોય કેમ હા એટલે અમે બટકાવી છે જરૂર નથી તમે બટકાવ અમે ઘણી જગ્યાએ અમે બટકાવી નકર એક બેન સાડીની દુકાને ગયા ને સાડીની દુકાનવાળાને ગગલા મળ્યા તને બુદ્ધિ જેવું છે કે નહીં કે પણ બેન હું થયું તને બુદ્ધિ જેવું છે કે તારામાં આટો છે આટો પણ બેન હું થયું તો માણસો સાડીની દુકાનમાં દીપિકા પદુકોણના ફોટો રાખે ઐશ્વર્યા રાયના રાખે માધુરી દીક્ષિતના રાખે આવી કાળી બોબડી બાઈના રખાય દુકાનવાળો કે બેન આ બાજુ આવી હરીસો છે હા ઘણાને નહીં સમજાય એટલે તમને તમારા રૂપે નથી કરતા ખબર અને ખરેખર આ બ્યુટી પાર્લર ક્યાંથી આવવાની નથી ખબર બ્યુટી પાર્લરનું ગુજરાતી ખબર મહિલા ગેરેજ ફંટી ગાડીને મર્સિડીઝ કરીને બારી કાઢવા જો પણ આમ જો એક જ સૂત્ર ગમે એટલો કરે મેકઅપનો ઠઠારો પણ ખટારો ઈ હા છલા પણ આ બધું ક્યાં શોખવેટ કરવાની હતી હે પણ વાહ મજા આવી ગઈ આનંદ આવ્યો પણ તો આપણે ગયા વર્ષે પ્રોગ્રામ કર્યો હતો કા હે એ કરતા સારો માહોલ છે આજ પણ આપણે ગાંધીનગર સસ્તું છે એમાં કાંઈ ફાયદો નથી કેમ કે આપણે દમણ નજીક છે સમજ્યા સાહેબ દમણ નજીક છે અને શું કહો ઓ હા એ તો તમને મળતું હોય તમને ખ્યાલ હોય ને ભાઈ કે ડભારી નજીક પટું છે અમારે હા ડભારી હા ટેક્સ નહીં લાગતો હશે ટાંગડી વાહ ભાઈ વાહ સરસ લ્યો બધા આટલા બધા વાહેકા ઊભા પછી ખબર પડી શહણામત ટેસ્ટ મેં બેસ્ટ મમ્મી ઓર એવરેસ્ટ નાના પણ તમે મજા કરો મને આનંદ આવે તો આજ હું એને જ કરવાની છે બરાબર વળી પાછા અપેક્ષા બંને સાંભળશું વળી આનંદ કરશું પણ એકવાર સમગ્ર અમારી સાજિંદા ટીમને જોરદાર તાલીઓથી વધાવો અમારા સાઉન્ડ મહારાજને એકવાર જોરદાર તાલીઓથી વધાવો અને એક ભાઈ બે હાથ ઊંચા કરીને જેણે આયોજન કર્યું ને એ સમસ્ત કમિટીને પહેલાં એકવાર જોરદાર તાલીઓથી વધાવો ભાઈ આ બધાનો અથાગ ફાળો રહ્યો છે અથાગ ફાળો નકર આવું કામ કરો ને સાહેબ એટલે 2 જણા નડવાવાળા હોય 2 જણા ગામમાં ગાંડા હોય અને 2 જણા એવા છે ને ગામમાં બધી ખબર છે જોઈજો આગલી ટિકિટ કોને આપવાના છે ને એ ખબર હોય એને બસની ટિકિટ ન મળતી હોય એને ખબર હોય કે આગલા ઇલેક્શનમાં કોને ટિકિટ આપશે સમજ્યા